નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના રણાસર ખાતે મેવાડ પ્રીમિયમ લીગનું સતત ત્રીજા વર્ષે પણ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર રણાસર ખાતે ઉત્તર ગુજરાત રાજસ્થાન મેવાડ સમાજ દ્વારા રણાસર ખાતેના રોયલ એકેડમી ગ્રાઉન્ડ ખાતે MPL 3 મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર અને રવિવાર એમ 2 દિવસ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં રહેતા મેવાડ સમાજની 8 ટીમોએ ભાગ લીધું હતું. ટુર્નામેન્ટની આખરી અને ફાઇનલ મેચ રવિવારે રાત્રિએ રમાઈ હતી, જેમાં વિજેતા ટીમને વિનર્સ ટ્રોફી તથા રનર્સઅપ ટીમને પ્રોત્સાહન ટ્રોફી તથા ટુર્નામેન્ટ મેચની દરેક મેચોમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જ્યારે ફાઇનલમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીને પણ મેન ઓફ ધ મેચ જાહેર કરીને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સમાજના દ્વારા ઉપસ્થિત રહેલા સમાજના આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સતત ત્રીજા વર્ષે ટુર્નામેન્ટનું આયોજન કરવાનું ઉદ્દેશ્ય મેવાડ સમાજના યુવકો રમતગમત ક્ષેત્રે પોતાનું કૌશલ્ય દાખવી શકે તે માટે આ મેચોનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ સ્થાનિક સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજે સવારે કહી શકાય કે જે રવિવારની સવારથી ક્રિકેટ ટુર્નામેન્ટનો બીજો દિવસ હતો, જ્યારે ગઈકાલે શનિવારથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું. સરસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં હતું, જેમાં તમારા મેવાડ જૈન યુવક નવયુવક મંડળ તરફથી હોય છે. આ અમારું ત્રીજું વર્ષ છે. ફર્સ્ટ વર્ષ અમે કર્યું હતું 2 વર્ષ પહેલાં, અને અમારું ત્રીજું ટુર્નામેન્ટ છે. આનો એક જ હેતુ છે, કોઈ બી હારે કે જીતે પણ બધા સમાજના છોકરાઓ ઉત્તર ગુજરાતના ભેગા થાય અને એકબીજાના સંપર્કમાં આવે ને સંપર્ક વધે ને પ્રેમભાવ વધે. અમારે કોઈ બી હારે કે જીતે એનાથી કોઈ મતલબ નહીં, અને સમાજના જ બધા સ્પોન્સરશીપ હોય છે, અમારા સમાજવાળા જ સ્પોન્સરશીપ કરે છે, અને એના હિસાબે હારું ચાલે છે, અને છોકરાઓમાં એકબીજામાં સંપર્ક વધે. અને આ ટુર્નામેન્ટ ચાલુ કરવાથી 200 થી 300 છોકરો એકબીજાના સંપર્કમાં આવ્યા અને બધાનો પ્રેમભાવ વધે. બસ અમારો મેઇન હેતુ એ જ છે કે છોકરાઓમાં પ્રેમભાવ વધે, અને આ જ પ્રેમભાવ દેશ પ્રત્યે રહે, અને આ રીતે જ સમાજની સેવામાં લોકો કરે. બસ એ જ અમારો હેતુ. કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું આ આયોજન અમારા મેવાડના જે બી અમે રાજસ્થાનથી આવ્યા ને અહીંયા ધંધો કરીએ છીએ ને અહીંયા રહીએ છીએ એમના થ્રુ જ આયોજન છે. અને એમનો મેન હેતુ એ જ છે કે ભાઈ છોકરાઓ એકબીજાના સંપર્કમાં આવે છે, અને આના સ્પોન્સરશીપ બી બધા અમારા સમાજના વાળાઓ છે. એકબીજા કોઈ ટ્રોફીનો સ્પોન્સર છે, કોઈ બોલનો છે, કોઈ ખાણાનો સ્પોન્સર બની જાય છે. ક્યારથી ચાલુ થઈ ગઈ છે? આ ત્રીજું વર્ષ છે અમારું. ત્રીજું. અને કેટલા દિવસની ટુર્નામેન્ટ છે? બે પહેલા એક દિવસની જ કરતા હતા, આ ફેર અમે 2 દિવસની કરી શનિ રવિ. કાલે 8 મેચ થઈને આજે પહેલા શરૂઆતમાં 4 મેચથી 4 ટીમોથી ચાલુ કર્યું હતું. બીજા વર્ષે 6 ટીમો હોય અને આ વર્ષે 8 ટીમોથી, અને છેક આ રીતે ટીમો વધતી આજે કઈ ટુર્નામેન્ટની મેચ છે હાલ રમાઈ રહી છે? હાલ રમાઈ રહી છે ત્રીજી પેલી 8મી મેચ છે. કઈ કઈ ટીમો વચ્ચે છે? એ ટીમો બધી મેવાડ વોરિયર્સ, વિહાન વોરિયર્સ, બધી અલગ અલગ નામો છે, જે નામ જાહેર કરતા હોય. આ મેચ અમારે વિજાપુરથી મવડી જતા આશ્રમ ચોકડી રણાસરના વચ્ચે રોયલ એકેડમી ગ્રાઉન્ડ છે, ત્યાં ગ્રાઉન્ડ ઉપર રમાય છે.